ગુજરાતમાં ફરી મેઘરાજા જોરદાર બેટિંગ કરવા તૈયાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાક માટે વરસાદી ઝાપટાની આગાહી કરી છે. 9 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા છે. જોકે સત્તાવાર હવામાન અપડેટ માટે આઈએમડીના બુલેટિન પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. આગામી 72 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી ઓગસ્ટથી વરસાદ થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 9મીથી વરસાદનું જોર વધતું જાય. તારીખ 10, 11, 12માં વરસાદનું જોર વધુ વધે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે. પાટણ સમી હાડના ભાગોમાં વરસાદ થઈ શકે. બનાસકાંઠાના ભાગોમાં વાવ-થરાદના ભાગોમાં વરસાદ થઈ શકે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થઈ શકે.